વેલકમ ટુ એસ્પિરન્ટ્સ. આપણે આજે જોવાના છે યુનિયન બજેટ 2026-27 જે ગઈકાલે રજૂ થયું તેનો સંપૂર્ણ સારાંશ જોઈશું અને કઈ કઈ વિશેષતાઓ છે બજેટની તેને આપણે કવર કરીશું. બરાબર છે. આમાં આપણે કઈ વસ્તુ ઇન્ક્લુડ નથી કરેલી, તો જે પણ ટર્મ્સ છે તેની સમજણ ઇન્ક્લુડ કરેલી નથી. તે સબ્જેક્ટમાં આપણે સમજવાનું હોય જ્યારે આપણે વિષય ભણતા હોઈએ અર્થશાસ્ત્ર એ વખતે. બરાબર છે. અને આ વિડીયો નાનો રહેશે અને ટુ ધ પોઈન્ટ હશે જેથી બજેટને આપણે ઓછા સમયમાં સારી રીતે સમજી શકીએ અને જે પણ પ્રશ્ન પૂછાય તેનો જવાબ આપણે આપી શકીએ. કઈ કઈ એક્ઝામ્સ માટે ઇમ્પોર્ટન્ટ હશે, તો જીપીએસસી, પીએસઆઈ, કોન્સ્ટેબલ, સીસી ઉપરાંત જે પણ બધી એક્ઝામ્સ આવે છે એ સિવાયની તમામ માટે ઇમ્પોર્ટન્ટ હશે. એમસીક્યુઝમાં તો ખરું જ, એટલે કે પ્રિલિમ્સમાં તો ઉપયોગી છે જ, બટ સૌથી વધારે ઉપયોગી હશે આની મેઇન્સમાં સૌથી વધારે ઉપયોગી રહેશે. આ બજેટના પ્રશ્નો સૌથી વધારે મેઇન્સમાં પૂછાય છે. એમસીક્યુઝમાં તમને ડાયરેક્ટ ડેટા ફેક્ટ્સ રિલેટેડ ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે બજેટ શેના પર આધારિત હતું, કયા નવા મુદ્દા ઇન્ક્લુડ કરવામાં આવ્યા, કોઈ ચેન્જ કર્યો હોય, કોઈ બદલાવ કર્યો હોય પોલિસીમાં તો તે પૂછી શકે છે. ક્યાં તો પછી કોઈ પણ બદલાવ, કોઈ નવા ચેન્જીસ પૂછી શકે છે. શેના પર બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, મુખ્ય આધાર શું હતો બજેટનો, તે વસ્તુ પૂછી શકે છે. બરાબર છે. તો આ તમામ વસ્તુ તમને પ્રિલિમ્સમાં ડાયરેક્ટ પૂછી શકે છે કે કઈ કઈ વસ્તુઓ પર હતી. કોઈ નવું બિલ એટલે કે કાયદો કોઈ ઘડાયો હોય તો તે પણ પૂછી શકે છે પ્રિલિમ્સમાં એમસીક્યુમાં. મેઇન્સમાં તમને યોજનાઓ પર પૂછી શકે છે, યોજનાઓનું વિશ્લેષણ. અહીંયા પ્રિલિમ્સમાં ડાયરેક્ટ યોજનાનું શેના સાથે રિલેટેડ છે તે ક્વેશ્ચન પૂછી શકે છે, યોજના રિલેટેડના, કાં તો પછી તે યોજનાના ડેટા પૂછી શકે છે. આમાં આપણે મોસ્ટલી બધી યોજનાઓ ઇન્ક્લુડ નથી કરી. બરાબર છે. જેટલી આવશે એટલી આપણે જોઈ લઈશું. બરાબર છે. બાકી મુખ્ય વસ્તુ રહેશે કે બજેટનું ઓવરઓલ શું હતું અને કેવી રીતે કર્યું હતું. એના પહેલાં આપણે થોડા ઘણા ફેક્ટ્સ જોઈ લઈએ. તો ફેક્ટ્સથી શરૂઆત કરીએ તો બજેટ જે શબ્દ છે, બરાબર, બજેટ શબ્દ એ આપણા બંધારણમાં ઉલ્લેખિત કરેલો નથી. સૌથી પહેલી વસ્તુ શું છે, તો બજેટ બંધારણમાં ઉલ્લેખ નથી બજેટનો. કોઈ પણ પ્રકારનું બજેટ નામનો શબ્દ જ આપણા બંધારણમાં ઉલ્લેખિત નથી. આના પરથી ક્વેશ્ચન પૂછાઈ ગયા છે અને આગળથી પણ પૂછાવાની શક્યતા છે કે બજેટ શબ્દનો બંધારણમાં કયા અનુચ્છેદમાં ઉલ્લેખ છે. તો બંધારણના કોઈ પણ અનુચ્છેદમાં બજેટનો ઉલ્લેખ થયેલો નથી. હવે બજેટ આવે છે શેના પરથી, કે કેમ બજેટ આપણે રજૂ કરીએ છીએ. તો જે અનુચ્છેદ છે બંધારણનો અનુચ્છેદ 266 તેના અંદર લખેલું છે. શું લખેલું છે કે ભારતના કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી પૈસા લેવા માટે પાર્લામેન્ટની મંજૂરી એટલે કે સંસદની મંજૂરી અનિવાર્ય છે.
અનિવાર્ય છે. આ વસ્તુ કીધેલી છે. હવે બજેટનો ઉલ્લેખ નથી બંધારણમાં, તો શેનો ઉલ્લેખ છે? તો એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટનો ઉલ્લેખ છે. શેનો? એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એટલે કે વાર્ષિક નાણાકીય રિપોર્ટ. બરાબર? કે પછી બીજું કંઈ રાખીએ, રિપોર્ટ કહીએ તો અત્યારે ચાલે. બરાબર છે? વાર્ષિક નાણાકીય પત્રક રાખો, રિપોર્ટ રાખો, જે રાખવું હોય તે પત્રક અથવા તો આ વસ્તુ થઈ આપણી બંધારણની, કે બંધારણમાં બજેટનું શું છે સ્ટેન્ડ. બરાબર? તેના ફેક્ટ્સ થઈ ગયા. હવે આગળ જોઈએ કે આ વર્ષનું જે બજેટ હતું, કયું? 2026નું. 2026ના બજેટમાં શું વિશેષતા હતી? બીજી એક વસ્તુ રહી ગઈ આપણે, એ કે આજે વાર્ષિક નાણાકીય રિપોર્ટ એટલે કે એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એ કયા અનુચ્છેદમાં ઉલ્લેખિત છે બંધારણના? તો તે ઉલ્લેખિત છે બંધારણના અનુચ્છેદ 114(3)માં. અને જે પણ ફાઇનાન્શિયલ મેટર્સ છે એટલે કે જે નાણાકીય વસ્તુઓ છે, નાણાકીય વ્યવહાર છે, તે 112થી લઈને 117ના અનુચ્છેદમાં ઉલ્લેખિત કરવામાં આવેલું છે. બરાબર? આને થોડું નીચે લખી દઈએ અહીંયા, અનુચ્છેદ 112થી લઈને 117. બરાબર? હવે વાત કરીએ બીજા અમુક ફેક્ટ્સની, કે બજેટ રજૂ કોણ કરે છે? બજેટ રજૂ કરે છે, બનાવે છે કોણ? તો રજૂ કરે છે નાણામંત્રી ભારતના. તે સંસદમાં બજેટ રજૂ કરે છે. બરાબર? બનાવે છે કોણ? રજૂ કરે. બનાવે તો કે બનાવે છે ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ ના ફાઇનાન્શિયલ મિનિસ્ટ્રી જે છે, ફાઇનાન્સ મિનિસ્ટ્રી, એક ફાઇનાન્સ મિનિસ્ટ્રીની જે નોડલ બોડી છે તે રિસ્પોન્સિબલ છે બજેટ બનાવવા માટે. બરાબર? સૌથી વધારે વખત બજેટ કોણે રજૂ કર્યું છે? ભારતના ઇતિહાસમાં સૌથી વધુ વખત બજેટ રજૂ કર્યું છે મોરારજી દેસાઈએ 10 વખત. બીજો નંબર આવે છે અત્યારે જે છે નિર્મલા સીતારમણ. તેમને રજૂ કર્યું છે ટોટલ 9 વખત. આ તમારે યાદ રાખવાનું છે. નિર્મલા સીતારમણે રજૂ કર્યું આ વખતનું 9 વખતનું બજેટ રજૂ કર્યું છે. અને હજુ તે ફાઇનાન્સ મિનિસ્ટર જ છે, તો આવતી વખતે 10મી વખત રજૂ કરીને તે મોરારજી દેસાઈનો રેકોર્ડ તોડી શકે છે. બરાબર? પછી બીજી એક વસ્તુ, તે શું છે? તો સૌથી લાંબુ બજેટ એ પણ કોણે રજૂ કર્યું છે? તો સીતારમણે જ રજૂ કર્યું છે. નિર્મલા સીતારમણે રજૂ કર્યું છે. ક્યારનું? 2020નું જે બજેટ હતું તે સૌથી લાંબુ હતું. અને તેનો સમય હતો 2.42 કલાક. એટલે કે 2 કલાકને અંદાજિત 42-40 મિનિટ જેટલું બજેટ હતું. બરાબર? 2.42 કલાક એટલું યાદ રાખજો. બરાબર? બીજું કંઈ રહ્યું? ચલો હવે બજેટ સ્ટાર્ટ કરીએ.
બરાબર. તો હવે આગળ વધીએ 2026ના બજેટ પર. બરાબર છે. હવે અહીંયા તો બહુ લખી દીધું છે આપણે. એક કામ કરીએ, એક પેજ એડ કરી દઈએ, પેસ્ટ, આને કાઢી નાખીએ અહીંયા. એટલે બરાબર. હવે આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ. તો શું કહે છે? બજેટ જે છે આ વખતનું મુખ્ય 3 સ્તંભ પર આધારિત છે. બરાબર. અને તેનો જે કોર આઈડિયા છે તે શું છે? તો કે ગ્રોથ પ્લસ પીપલ, એટલે કે લોકો. ગ્રોથ એટલે કે વિકાસ, લોકો અને ફ્યુચર ઇન્ડિયા. ફ્યુચર ઇન્ડિયા એટલે કે ભવિષ્યનું ભારત. આ મુખ્ય કોર આઈડિયા છે બજેટ 2026નું. અને તેમાં આપણને ગવર્મેન્ટે મુખ્યત્વે 3 ડ્યુટીઝમાં ડિવાઈડ કરેલું છે. અને તે ડ્યુટીઝને કીધી છે 3 ડ્યુટીઝમાં ડિવાઈડ કર્યું છે. અને આ 3 ડ્યુટીઝને કીધું છે કર્તવ્ય, એટલે કે 3 કર્તવ્ય આપ્યા છે. કયા 3 કર્તવ્ય છે? તો જે પહેલું કર્તવ્ય છે તે છે આર્થિક વિકાસ, એટલે કે તેમાં પ્રોડક્ટિવિટી એટલે કે ઉત્પાદકતા અને સ્પર્ધાનો વધારો કરવાનો. આર્થિક વિકાસ, બરાબર, સૌથી પહેલું કર્તવ્ય. તેમાં ઉત્પાદકતા અને સ્પર્ધાત્મકતાને વેગ આપવાનો, તેમાં વધારો કરવાનો, કોમ્પિટિટિવનેસ ઇન્ક્રીઝ કરવાની. સાદા શબ્દોમાં આપણે કહીએ તો ભારતે 3P એટલે કે પ્રોડ્યુસ મોર, બેટર, પ્રોડ્યુસ બેટર અને પ્રોડ્યુસ ચીપર. આ 3 મુખ્ય વસ્તુ પર આધાર રાખવાનો છે. 2026-27ના વર્ષમાં આ 3 વસ્તુ પર ફોકસ છે. કયું? તો કે પ્રોડ્યુસ એટલે કે ઉત્પાદકતા. ઉત્પાદન વધારવાનું છે, સારું કરવાનું છે અને સસ્તું કરવાનું છે. વધારે, સારું અને સસ્તું. જો વધારે ઉત્પાદન થશે તો તેનાથી શું થશે? વધારે લોકો ઉત્પાદન કરશે એક જ વસ્તુનું, તો તેનાથી સ્પર્ધા વધશે માર્કેટમાં. તો સ્પર્ધા વધશે, ઉત્પાદકતા વધશે, સારું ઉત્પાદન થશે. જો સ્પર્ધા વધશે તો લોકોને સારું ઉત્પાદન કરવું પડશે પોતાની વસ્તુ વધારે વેચવા માટે. પ્રોડક્ટ સારી હશે તો જ તે સેલ થશે વધારે. અને ત્રીજી વસ્તુ, જ્યારે સ્પર્ધા વધશે ત્યારે ભાવ પણ ઘટશે, કારણ કે તે સસ્તું થશે. સ્પર્ધામાં ટકી રહેવા માટે દરેક પોતાનું જે માર્કિંગ છે પ્રાઇસનું તેને રિડ્યુસ કરશે, એટલે કે તેની કિંમતને ઓછી કરશે. બીજું તો આ હતું પહેલું કર્તવ્ય, પહેલું કર્તવ્ય. આ છે સેકન્ડ અને આ છે થર્ડ. તો હવે સમજીએ કર્તવ્ય બીજું શું છે. તેમાં કીધું છે પીપલ એન્ડ કેપેસિટી બિલ્ડિંગ, એટલે કે ક્ષમતા નિર્માણ. લોકોની આકાંક્ષાઓ પૂરી કરવી અને સશક્તિકરણ કરવું. આના માટે એજ્યુકેશન, હેલ્થ, સ્કિલ અને વુમન એમ્પાવરમેન્ટ તેના પર ઓરિએન્ટેડ છે. આ કઈ વસ્તુઓ પર ઓરિએન્ટેડ છે? શું કીધું મેં? તો એજ્યુકેશન, હેલ્થ એટલે કે આરોગ્ય, સ્કિલ એટલે કે કૌશલ અને વુમન એમ્પાવરમેન્ટ તેના પર મુખ્ય ફોકસ છે. હવે જેમ કે જે STEM છે, સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ, તો સ્ટેમમાં અભ્યાસ માટે હોસ્ટેલ્સનો વધારો કરો. કોના માટે? ગર્લ્સ માટેનો. AVGC જે લેબ્સ છે તે બનાવી સ્કૂલ્સમાં, બરાબર. અને ત્રીજું મેડિકલ ઇન્સ્ટિટ્યુશન્સમાં તેમાં વધારો કરવો. તો આ તે બીજું પિલર હતું જે કર્તવ્યનું હતું તે શેના પર આધારિત છે?
તો તે હ્યુમન કેપિટલ એટલે કે માનવ મૂડી પર આધારિત છે. એક મિનિટ, આપણે આ ખોટું લખી દીધું. માનવ મૂડી પર આધારિત છે, હ્યુમન કેપિટલ પર. હવે વાત કરીએ ત્રીજું, તો કે સબકા સાથ સબકા વિકાસ પર આધારિત છે ત્રીજું મોડલ. એટલે કે કોઈ પણ કમ્યુનિટી, કોઈ પણ રિલિજન એટલે કે કોઈ પણ ધર્મ, કોઈ પણ જાતિ, દરેક સેક્શનના લોકો સુધી આ વિકાસ પહોંચે. કેવી રીતે? એક સરખી રીતે, ઇક્વલ રીતે વિકાસ પહોંચે, બધાને એક સરખી ઓપોર્ચ્યુનિટી મળે એટલે કે તક મળે, એક સરખી તક મળે, તેના માટે કરવામાં આવ્યું છે. તેના એક્ઝામ્પલ શું છે? તો કે SHG એટલે કે સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ. પછી નોર્થ ઇસ્ટ ઇન્ડિયાને ફોકસ કરવાનું, ત્યાં આગળ જે ડેવલપમેન્ટ બાકી છે, જે અમુક એરિયા એવા છે જે પાછળ રહી ગયા છે, તેના પર ફોકસ છે. અને ત્રીજું છે વુમન એન્ટરપ્રિનર્સ. બરાબર, અત્યારે જે એન્ટરપ્રેનરશિપ અને મેડ ઇન ઇન્ડિયાનું કોન્સેપ્ટ ચાલુ છે, બરાબર, સ્ટાર્ટઅપ્સ માટેની જે ફંડિંગ આપવામાં આવે છે, તેના માટે વુમન એન્ટરપ્રેનર્સ વધારે પ્રેરાય સ્ટાર્ટઅપમાં બિઝનેસ કરવામાં. તેના માટે સ્પેશિયલ સ્કીમ્સ ચાલુ કરવામાં આવી છે વુમન એન્ટરપ્રેનર માટે. તો આ હતું મુખ્ય વસ્તુ બજેટની, જે હતા 3 કર્તવ્યો, તે આપણે સમજ્યા. હવે વાત કરીએ રાજકીય રૂપરેખાની અને નાણાકીય સ્થિતિની. તો આમાં મુખ્યત્વે તમારે ડેટા યાદ રાખવાના છે. બરાબર, તો સૌ પ્રથમ છે જાહેર મૂડી ખર્ચ, જેને આપણે કેપિટલ એક્સપેન્ડિચર ગણીએ. બરાબર, તો જાહેર મૂડી ખર્ચ એ 11.2 લાખ કરોડથી વધીને કેટલો થયો છે? 12.2 લાખ કરોડ થયો છે. તો આ ડેટા તમારે યાદ રાખવાનો છે કે જાહેર મૂડી ખર્ચ કેપિટલ એક્સપેન્ડિચર 12.2 લાખ કરોડનો છે. અહીંયા જે જાહેર મૂડી ખર્ચ વધ્યો તેનાથી શું થશે? તો જાહેર મૂડી ખર્ચ એટલે કે જેને આપણે કેપેક્સ કહીએ છીએ. તો જેમ કેપેક્સ વધારે, તો કેપેક્સ કોના રિલેટેડ હોય? તો કેપેક્સ વધશે તો તેનાથી વધશે ગ્રોથ, એટલે કે સ્ટ્રોંગ ગ્રોથનો સિગ્નલ છે, ગ્રોથ વધશે. વધારે ખર્ચ કરીશું, કેપિટલ એક્સપેન્ડિચર વધારીશું, તો તેનાથી ગ્રોથ વધશે, વિકાસ વધશે. પછી બીજા ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, તો કુલ ખર્ચ કેટલો છે? તો કુલ ખર્ચ છે આપણો 53.5 લાખ કરોડનો. તેમાંથી જાહેર મૂડી ખર્ચ છે 12.2 લાખ કરોડનો. આવક કેટલી છે? તો આવક છે આપણી 28.7 લાખ કરોડની. અને કુલ ખર્ચ, કુલ આવક, બરાબર, રાજકોષીય ખાધ એટલે કે ફિઝિકલ હેલ્થ. તો ડેપ્ટ ટુ GDP રેશિયો તમારે યાદ રાખવાનો છે ખાલી તેમાં, અને એ છે 55.6નો. બરાબર છે. બજાર ઉધાર એટલે કે માર્કેટ ડેપ્ટ, તે છે 17.2 લાખ કરોડની. કેટલી છે? 17.2 લાખ કરોડની. હવે જોઈએ પ્રત્યક્ષ કર, જેમાં વ્યક્તિગત અને રોકાણકારોના શું સ્થિતિ છે તે જોઈએ. તો સૌપ્રથમ 2025માં નવો ઇન્કમ ટેક્સનો કાયદો આવ્યો. બરાબર છે. નવો કાયદો આવક કરવેરા અધિનિયમ 2025 જે લાગુ પડશે એપ્રિલ 2026થી તેનો અમલ થશે. તો સૌથી મુખ્ય પોઈન્ટ તો આજે યાદ રાખવાનો છે તમારે. બરાબર. બીજી વસ્તુ, આ શું કરશે? જે જૂનો હતો તેને રિપ્લેસ કરશે અને તેની જગ્યાએ નવો આવ્યો ઇન્કમ ટેક્સ એક્ટ 2025 લાગુ થાય છે 2026. પછી STT અને TCSમાં રિડક્શન કરવામાં આવ્યું છે. TCSમાં એટલે કે જે વિદેશી પ્રવાસ અને શિક્ષણ માટે TCS જે હતો તે ઘટાડીને 2% કરાવી દેવામાં આવ્યો છે. STT એટલે કે જે સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ હતો તેમાં વધારો કરવામાં આવ્યો છે. ફ્યુચર્સ માટે 0.05%નો વધારો છે અને ઓપ્શન્સ માટે 0.15% કરવામાં આવ્યો છે. એટલો વધારો કરવામાં આવેલો છે. ફોરેન ટ્રાવેલ અને એજ્યુકેશન, તેમાં TCSમાં 2%નો ઘટાડો છે. એ વસ્તુ આપણે જોઈ લીધી. હવે જોઈએ શેર બાયબેક. તો કે શેર ધારકો જે છે તે કેપિટલ ગેઇન ટેક્સ છે તે ભરવો પડશે શેર ધારકોને. બરાબર છે, શેર બાયબેક વખતે. આગળ જોઈએ પ્રત્યક્ષ કર, જે કોર્પોરેટ અને બિઝનેસીસને કયા પ્રકારની રાહત આપવામાં આવી છે તે વસ્તુ પર ધ્યાન આપીએ થોડું. તો મેટ એટલે કે મિનિમમ અલ્ટરનેટ ટેક્સ જે હતો તે 15% હતો પહેલાં, હવે તેને ઘટાડીને 14% કરી દેવામાં આવ્યો છે.
તેનાથી શું થશે? ટેક્સ ઓછો થશે તો તેનાથી ઉત્પાદન જે ખર્ચ હશે તે વધશે. ઉત્પાદન ખર્ચ ઘટશે, તે ઉત્પાદન ખર્ચમાં જો ઘટાડો થશે તો જે ઉત્પાદિત વસ્તુ છે ગુડ્સ, તેમાં પણ ઘટાડો થશે, તેની કિંમતમાં ઘટાડો થશે. બરાબર. બીજું, ક્લાઉડ સર્વિસ ટેક્સ હોલિડે, એટલે કે વિદેશી ક્લાઉડ સર્વિસ પ્રોવાઇડર્સને 2027 સુધી કરમુક્તિ આપવામાં આવી છે, જે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવામાં મદદ કરશે. ભારતના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે આ વસ્તુ કરવામાં આવી છે. શું છે? તો ક્લાઉડ સર્વિસ ટેક્સ હોલિડે. આ તમને ટર્મ પૂછાઈ શકે છે પ્રિલિમ્સમાં અને મેન્સમાં પણ. પ્રિલિમ્સ અને મેન્સ બંનેમાં. મેન્સમાં એક્સપ્લેનની રીતે કે એના શું ફાયદા છે અને એ રીતે તમને પૂછાઈ શકે છે, અને પ્રિલિમ્સમાં ડાયરેક્ટ પ્રશ્ન આવી શકે છે. બરાબર. આગળ જોઈએ તો આગળ વાત કરીએ પરોક્ષ કરની. આ કયો હતો? પ્રત્યક્ષ કર. હવે વાત કરીએ પરોક્ષ કર અને કસ્ટમ્સ, જેનાથી ગ્રાહકોને શું ફાયદો થશે તે વસ્તુ જોઈએ. તો ઇનડાયરેક્ટ ટેક્સ, આને શું કહેવાય? પ્રત્યક્ષ કર એટલે ડાયરેક્ટ ટેક્સ. બરાબર. આ છે ડાયરેક્ટ ટેક્સ. અને આપણે પરોક્ષ કર એટલે કે ઇનડાયરેક્ટ ટેક્સ. ઇનડાયરેક્ટ ટેક્સમાં શું ચેન્જ કરવામાં આવ્યું છે? તો 17 જે જીવન રક્ષક દવાઓ છે, જેને જીવન રક્ષક દવાઓ એટલે કે જેનાથી જીવ બચાવી શકાય તેવી દવાઓ પર કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવી છે. તો એ દવાઓનું સસ્તું થશે. બરાબર. કસ્ટમ ડ્યુટી નહીં ભરવી પડે, તો તેની કિંમત ઓછી થશે, કિંમતમાં ઘટાડો થશે. 17 દવાઓ છે. બીજું, જે લિથિયમ આયન બેટરી છે તેની મશીનરીઝ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવી છે. એટલે આ શેમાં વપરાય? તો જે ઇવીઝ છે અને ઇવી ગાડી છે, સોલાર છે, એ બધી જગ્યાએ લિથિયમ આયન બેટરીઝનો ઉપયોગ થાય છે. એનો મતલબ જે ઇવીઝ છે તે સસ્તી થશે. કેમ? તો કે લિથિયમ આયન બેટરીની મશીનરી પર જે ડ્યુટી હતી તેને મુક્તિ આપવામાં આવી છે, એટલે કે ડ્યુટી ફ્રી કરી દેવામાં આવ્યો છે તે તમામ વસ્તુઓ. તો તેની મશીનરીઝ હવે સસ્તી થશે. મશીનરી સસ્તી થશે તો ઇવી સસ્તું પડશે આપણને, અને ઇવીની ગાડીઓ જે છે, કાર છે, બાઇક છે, એ તમામ વસ્તુઓ સસ્તી થશે. બીજું, પર્સનલ સામાન પર ટેરિફ 20% ઘટાડીને 10% કરી દેવામાં આવ્યો છે. તો જે પર્સનલ સામાન હશે તેની પણ કિંમતમાં ઘટાડો થશે. કુરિયરની નિકાસ પર 10 લાખની મર્યાદા નાબૂદ કરી દેવામાં આવી છે. એટલે કે પહેલાં મર્યાદા હતી કે કુરિયર પર તમે 10 લાખના સામાનની સુધી મોકલી શકો છો, તો તે મર્યાદા હતી તેને નાબૂદ કરી દેવામાં આવી છે. હવે વાત કરીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી એટલે કે ટ્રાન્સપોર્ટેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો હાઈ સ્પીડ રેલવેના 7 નવા કોરિડોરની જાહેરાત કરવામાં આવી છે. તેમાં મુખ્ય છે મુંબઈ, દિલ્હી, વારાણસી વગેરે. આ શું થશે? આનાથી શું થશે? તો 7 જે નવા કોરિડોર બનશે તેનાથી જે લોજિસ્ટિક કોસ્ટ તે ઓછી થશે અને પ્રોડક્ટિવિટી વધશે, એટલે કે ઉત્પાદકતા વધશે. જે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ છે, કનેક્ટિવિટીનો, ટ્રાન્સપોર્ટનો ખર્ચ છે તે ઘટશે અને તેનાથી પ્રોડક્ટિવિટીમાં વધારો થશે. પ્રોડક્ટની પ્રાઇસમાં પણ ઘટાડો થશે. બીજું, ફ્રેટ કોરિડોર. તો દાનકુનીથી સુરત માટેનો ફ્રેટ કોરિડોર શરૂ કરવામાં આવ્યો છે અને 20 નવા રાષ્ટ્રીય જળમાર્ગો બનાવવાનું બહાર પાડવામાં આવેલું છે. જળમાર્ગો કેમ વધારવામાં આવ્યા છે? તો જળમાર્ગ એ સૌથી સસ્તું છે. જળમાર્ગનું જે ટ્રાન્સપોર્ટેશન છે તે સૌથી વધારે સસ્તું છે. તો જળમાર્ગ વધારે હશે તો માલ સામાન ટ્રાન્સપોર્ટ કેવો થશે? સસ્તી રીતે થશે. બરાબર. ટ્રાન્સપોર્ટેશન સસ્તું થશે તો તેનાથી કિંમતમાં પણ ફેરફાર થશે. ઉપરાંત શેમાં? પ્રોડક્ટિવિટી, ઉત્પાદકતામાં ફેરફાર થશે તેનાથી. અને ઉત્પાદકતા અને કિંમતના ફેરફારના કારણે સ્પર્ધાત્મકતા વધશે. બીજું, અર્બન ડેવલપમેન્ટ. તો આર્થિક ક્ષેત્રો એટલે કે જેને આપણે CER તરીકે ઓળખીએ છીએ તેના માટે 5,000 કરોડનું ઝોન વાઇઝ 5,000 કરોડનું ફંડ આપવામાં આવેલું છે આર્થિક ક્ષેત્રો બનાવવા માટે. આગળ જોઈએ ઉદ્યોગ
અને ભવિષ્યની ટેકનોલોજી. તો MSME માટે 10,000 કરોડનું SME ગ્રોથ ફંડ આપવામાં આવ્યું છે. બાયોફાર્મા અને બાયો ઇકોનોમી માટે, જેને આપણે બાયોલોજિક્સ તરીકે ઓળખીએ, તેના માટે 10,000 કરોડના અને 3 નવા NIPER ઇન્સ્ટિટ્યૂટ્સ, આ શું છે? NIPER ઇન્સ્ટિટ્યૂટ્સ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. IT સર્વિસીસ માટે સેફ હાર્બરની મર્યાદા જે 300 કરોડ હતી તેનાથી વધારીને 2,000 કરોડની કરવામાં આવી છે. ટેક્સટાઇલમાં સમર્થ 2.0 અને રાષ્ટ્રીય ફાઇબર યોજનાની શરૂઆત કરવામાં આવી છે. સમર્થ 2.0 શરૂ કરવામાં આવશે અને રાષ્ટ્રીય ફાઇબર યોજના શરૂ કરવામાં આવશે. તે બંનેની જાહેરાત કરવામાં આવી છે. આગળ વાત કરીએ સામાજિક સુરક્ષા અને શિક્ષણ, સ્વાસ્થ્ય અને કૃષિ વિશે. તો દરેક જિલ્લામાં કન્યા છાત્રાલય, ગર્લ્સ હોસ્ટેલ બનાવવામાં આવશે દરેક જિલ્લામાં. ઉપરાંત 15,000 શાળાઓમાં AVGC લેબ્સ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. AVGCનું ફૂલ ફોર્મ શું થાય છે? તો AVGC એટલે કે એનિમેશન, A ફોર એનિમેશન, V ફોર VFX, G ફોર ગેમિંગ અને C ફોર કોમિક્સ. બરાબર. તો AVGC દરેક ટોટલ 15,000 શાળાઓમાં AVGC લેબ્સનું નિર્માણ કરવામાં આવશે. ભારત વિસ્તાર એક AI છે, તેના આધારિત કૃષિ સલાહ માટેનું એક AI બનાવવામાં આવશે જેનું નામ છે ભારત વિસ્તાર. આ પ્રિલિમ્સ માટે મહત્ત્વનો પોઈન્ટ થઈ જશે. બરાબર. ભારત વિસ્તાર AI યાદ રાખજો. શેના માટે છે? તો કૃષિ આધારિત સલાહ માટે છે. બીજી વસ્તુ, અને બીજી એક યાદ રાખજો કે આ વસ્તુ જે છે ભારત વિસ્તાર AI તે મલ્ટીલિંગ્યુઅલ હશે, એટલે કે એક કરતાં વધારે ભાષામાં સપોર્ટ કરશે, એક કરતાં વધુ ભાષા. પછી NIMHANS 2 અને બીજા 5 પ્રાદેશિક મેડિકલ કેન્દ્રોની શરૂઆત કરવામાં આવી છે. મેડિકલ ક્ષેત્રે 5 રિજનલ મેડિકલ કેન્દ્રો બનાવવામાં આવશે. લખપતિ દીદી માટે SHC માર્ટનું ખોલવાની તૈયારી કરવા. HSC માર્ટ શું છે? સી માર્ટ કોના માટે? તો લખપતિ દીદી જે યોજના છે તેના માટે સી માર્ટ્સ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. તો આ હતી વાત સામાજિક સુરક્ષાની. કઈ વસ્તુ યાદ રાખવાની છે એમાં મેઇન મહત્ત્વની છે? તો એક છે આ, બરાબર, ભારત વિસ્તાર AI કૃષિ માટેનું. પછી આ AVGC લેબ્સ શું છે? બરાબર, ફૂલ ફોર્મ પણ યાદ રાખજો. ત્રીજું લખપતિ દીદી. બરાબર. આ 3 વસ્તુ અહીંયા સૌથી વધારે મહત્ત્વની છે. વહીવટી સુધારા અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ. તો વહીવટી સુધારા અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે સિંગલ વિન્ડો એક બનાવવાની જાહેરાત કરવામાં આવી છે, જ્યાં આગળ તમામ કાર્ગો ક્લિયરન્સ ક્લિયર થશે એ પ્લેટફોર્મ પરથી. બરાબર. તેના માટે એક ડિજિટલ પ્લેટફોર્મ બનાવવામાં આવશે અને કાર્ગો ક્લિયરન્સનું શરૂઆતથી લઈને અંત સુધીના તમામ ડોક્યુમેન્ટેશન, તમામ વસ્તુઓ એક સિંગલ વિન્ડો પર તમે ક્લિયર કરી શકશો. તેનાથી શું થશે? તો તેનાથી MSMEને બૂસ્ટ મળશે. બરાબર. ઇમ્પોર્ટ એક્સપોર્ટ, ભારતનો એક્સપોર્ટ જે છે તે વધશે અને સરળ બનશે પ્રક્રિયા જે છે તે પ્રક્રિયા સરળ બનશે. તેના કારણે એક્સપોર્ટને વધારે બૂસ્ટ મળશે, વધારે લોકો કરવા માટે પ્રેરાશે. AI ટેકનોલોજી. તો બંદરો પર જે કન્ટેનર છે સ્કેનિંગ માટે એક અદ્યતન સિસ્ટમ ઊભી કરવામાં આવશે જે AI આધારિત હશે. પૂર્વોદય યોજના. પૂર્વોદય માટે ઉત્તર પૂર્વ ભારતમાં એક બુદ્ધ સર્કિટ અને 4,000થી વધારે બસોનું લોકાર્પણ કરવામાં આવશે, તેને જાહેર કરવામાં આવશે. આ શેના માટે? તો આને આપણે ટુરિઝમમાં, એનાથી ટુરિઝમને બૂસ્ટ મળશે. ત્યાં આગળ ખાસ કરીને ઉત્તર પૂર્વમાં ટુરિઝમ બૂસ્ટથી ત્યાંની ઇકોનોમી પણ સારી રહેશે, ઇકોનોમીને બૂસ્ટ મળશે. હવે આખો બજેટનું મૂળ સારાંશ જોઈએ તો 5 મુખ્ય પોઈન્ટ હતા. કયા? તો સૌ પ્રથમ કેપેક્સ બૂસ્ટ એટલે કે કેપિટલ એક્સપેન્ડિચરમાં વધારો કરવામાં આવ્યો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આશરે 12.2 લાખ કરોડનું પેકેજ આપવામાં આવ્યું છે, જાહેર કરવામાં આવ્યું છે. બીજી વસ્તુ ટેક્સ રિલીફ. કોના માટે? તો વિદેશી પ્રવાસના જે TCS હતો તે 2% અને મેટ હતું
આ કયો છે તો બિઝનેસીસ માટેનો ટેક્સ છે. તે કેટલો કરવામાં આવ્યો છે? 14%. પહેલાં હતો 15%. ત્રીજો પોઈન્ટ છે માર્કેટ શિફ્ટ, એટલે કે એસટીટીમાં વધારો કરવામાં આવ્યો છે અને બાયબેક શેર પર ટેક્સ લાગશે તે એડ કરવામાં આવ્યું છે. ચોથી વસ્તુ છે ફ્યુચર ટેક. બાયોફાર્મા અને એમએસએમઈ માટે 20,000 કરોડનું ફંડ જાહેર કરવામાં આવ્યું છે. સોશિયલ સ્કેલ પર દરેક જિલ્લામાં કન્યા છાત્રાલય અને એઆઈ આધારિત કૃષિ સહાય પોર્ટલ લોન્ચ કરવામાં આવશે. તો આ હતું આપણું બજેટ 2026ના મુખ્ય મુદ્દાઓ.